ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 કોમર્સ 2026 અને 27 માટે નવા કોર્સની શરૂઆત થઈ ગઈ છે. આપણા નવા કોર્સનું નામ છે ઇગ્નાઇટ ફાઉન્ડેશન કોર્સ 2026 અને 27. આ ઇગ્નાઇટ ફાઉન્ડેશન કોર્સમાં ખાસ અકાઉન્ટન્સીની વાત કરીએ તો આપણે શું ભણીશું? તો અકાઉન્ટન્સીની વાત કરીએ તો પ્રકરણવાર સિલેબસ એટલે કે અભ્યાસક્રમ ભણીશું. ધોરણ 12 કોમર્સમાં ટોટલ 13 ચેપ્ટર છે, તો 13 ચેપ્ટરના સંપૂર્ણ દાખલાઓ, ઉદાહરણ હોય, એ સ્વાધ્યાય હોય, એ સ્વઅધ્યયન હોય, એ મારા બનાવેલા વધારાના દાખલા હોય, બોર્ડના દાખલા હોય, સંપૂર્ણ આપણે પ્રકરણ વાઇઝ ભણીશું. બરાબર, સરળ રીતે સમજૂતી. તમને અહીંયા એટલું સરળ રીતે સમજાવવામાં આવશે કે તમારે કશું યાદ નહીં રાખવું પડે કે સર આ ઉધાર કેમ થયું, સર આ જમા કેમ થયું. એને હું તમને લેક્ચરમાં જ યાદ કરાવી દઈશ. ત્યાર પછી બોર્ડની પરીક્ષા પૂર્વે મોડલ પેપર સોલ્યુશન, બોર્ડના પેપર અને એના જેવા મોડલ પેપરનું આપણે આ કોર્સની અંદર તમને વર્ષ દરમિયાન સોલ્યુશન કરાવીશું. ઓકે, ચાલો. એના પછી ડાઉટ ક્લિયરિંગ સેશન. જ્યારે પણ તમને ડાઉટ થાય તો તમે એની ટાઈમ અમને પૂછી શકો છો, અને ઘણા બધા વિદ્યાર્થીઓના ડાઉટ હશે તો ડાઉટ લેક્ચર પણ લેવામાં આવશે. પરીક્ષા પૂર્વે ખાસ MCQ માસ્ટરી કોર્સ લાવીશું, જે અહીંયા તમને જોવા મળશે. ત્યારબાદ ચેપ્ટર વાઇઝ PDF મટીરિયલ પણ મળશે. એની ટાઈમ રિવિઝન આપણા કોર્સમાં તમને રેકોર્ડેડ અવેલેબલ થશે, તો તમે ગમે એટલી વખત એ લેક્ચર જોઈ શકશો અને તેનું પુનરાવર્તન કરી શકશો. ઓકે, ચાલો. અને આપણા કોર્સ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તમે A1 ગ્રેડ માટે તમને તૈયાર થશો. પણ મેં ધોરણ 11 કોમર્સમાં કીધું હતું, આજે ફરીથી કહું છું કે અકાઉન્ટન્સી યાદ રાખશો નહીં રે, અકાઉન્ટન્સી યાદ રાખશો નહીં રે. અકાઉન્ટને યાદ રાખવા માટે છોકરાઓ સમજવું પડે, કારણ કે અકાઉન્ટમાં બહુ બધી વિગતો છે અને આજથી લગભગ 7 વર્ષ સુધી તો ભણવાના છો ને પછી તમે રિયલ લાઈફ એને એપ્લાય કરશો તો આ બધું ગોખવાથી નહીં આવડે, એને સમજવું પડે. અને તમે મારી સાથે સમજશો, મારા લેક્ચર દરરોજ અટેન્ડ કરશો તો હું તમને ખાતરી આપું છું કે કેમ ઉધાર થયું, કેમ જમા થયું એ યાદ નહીં રાખવું પડે, અહીંયા સમજાઈ જશે. એટલે મેં તમને અહીંયા એક લાઈન લખી છે, ગોખણ પટ્ટીથી તમારે કાયમી છુટકારો જોઈતો હોય તો આ ક્લાસ તમારા માટે મસ્ત છે. ઓકે, વધુ વાત નહીં કરતા આપણે સીધા ક્લાસની વાત કરીએ તો આજે આપણે પ્રકરણ 1 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 1 નું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. આ પ્રકરણમાંથી ટોટલ 5 ગુણનું પૂછાય છે. એમાં તમને 2 માર્ક્સના MCQ મળશે અને 3 માર્ક્સનો વિભાગ સીમાં એક શોર્ટ દાખલો મળશે. ટોટલ 5 ગુણનું આ પરીક્ષા આ ચેપ્ટરમાંથી બોર્ડમાં પૂછાશે. ઓકે, ચાલો આગળ જોઈએ. તો પહેલા પૂછે ભાગીદારી. તો સર આ ભાગીદારી ક્યાંથી આવ્યું? ચેપ્ટરનું નામ જ છે છોકરાઓ, ભાગીદારી વિષય પ્રવેશ. ધોરણ 11 કોમર્સમાં આપણે એક જ વ્યક્તિનો ધંધો કર્યો, એક જ વ્યક્તિ તેનું સંચાલન કરતી હતી અને તે જ તેનો નફો વહેંચતી હતી. પણ હવે 12મા ધોરણમાં આપણે એક કરતા વધુ વ્યક્તિઓ, એક કરતા વધુ વ્યક્તિઓ ભેગા મળીને ધંધો કરવાની છે. એટલે કે એકાંકી પેઢીમાંથી અહીંયા ભાગીદારીનો જન્મ થાય છે. બરાબર, ભાગીદારીનો જન્મ સર ક્યારે થાય?
જ્યારે મૂડીની જરૂરિયાત વધી જાય, બરાબર, કારણ કે એક વ્યક્તિ એની કંઈક ના કંઈક મર્યાદા હોય, એ કાં તો એની સંચાલન શક્તિની મર્યાદા હોય, કે એની મૂડીની મર્યાદા હોય, એની કાર્યક્ષમતાની મર્યાદા હોય, તો આ મર્યાદાને ધ્યાનમાં રાખીને એક નવો જન્મ થયો, એનું નામ છે ભાગીદારી. તો ભાગીદારી શું છે? ચાલો ધ્યાન આપો. ભારતીય ભાગીદારી 1932 કલમ 4 મુજબ ભાગીદારી એ, પહેલા તો હું અહીંયા કહી દઉં, આપણે 2 કલમ તો અત્યાર સુધી તમે BA માં પણ ભણ્યા છો. ભાગીદારી ક્યારે અસ્તિત્વમાં આવી? 1932, બરાબર. એનો સુધારો ક્યારે થયો? 2014. કંપની ધારો ક્યારે આવ્યો? 1956. એનો સુધારો ક્યારે થયો? 2013. તો અહીંયા શું કહે છે? ભારતીય ભાગીદારી 1932 કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ પણ વ્યક્તિ શું કરવા માટે? આ સુધારો કરજો તમારા ચોપડીની વ્યાખ્યામાં. નફો લખેલું છે, નફો નુકસાન વહેંચવા સંમત થાય તો એને શું કહેવાય છોકરાઓ? ભાગીદારી કહેવાય. શું ખબર પડી? સર કઈ ખબર નહીં પડી. ધ્યાન આપો. દાખલા તરીકે ગડા ઇલેક્ટ્રોનિક્સ નામની એક પેઢી છે. કોણ? ગડા ઇલેક્ટ્રોનિક્સ નામની એક પેઢી છે. એમાં 3 વ્યક્તિઓ ધંધો કરે છે. કેટલા વ્યક્તિઓ ધંધો કરે છે? 3 વ્યક્તિઓ. એક છે જેઠાલાલ, બીજા છે નટુ કાકા અને ત્રીજા છે બબીતાબેન. ઓકે, 3 વ્યક્તિઓ છે, જેઠાલાલ, નટુ કાકા અને બબીતાબેન. તો ગડા ઇલેક્ટ્રોનિક્સમાં આ ત્રણેય વ્યક્તિઓ ભેગા મળીને ગડા ઇલેક્ટ્રોનિક્સમાં જોડાયા. તો જેમાં જોડાયા એ આપણા માટે શું કહેવાય? ભાગીદારી. જે ધંધો ચલાવવા માટે ભેગા થયા એ દરેક વ્યક્તિને શું કહેવાય? તો કે સર ભાગીદાર કહેવાય. અને બધા ભેગા મળીને જે ધંધો ચલાવે એને શું કહેવાય? તો ભાગીદારી પેઢી કહેવાય. હવે આપણે વ્યાખ્યામાં આવો. શું કહે છે? સમજી લો કે જેઠાલાલ જેઠાલાલ ધંધાના સંચાલનનું કામ કરે છે. નટુ કાકા નાણાકીય બાબતો સંભાળે છે અને જેનાથી ધંધો ચાલવાનો છે એ બેનને આપણે ખરીદ વેચાણ માટે મૂકીએ. તો બબીતાબેન ખરીદ વેચાણનું કામ કરશે, નટુ કાકા નાણાકીય કામ કરશે અને જેઠાલાલ ધંધાનું સંચાલન કરવાનું કામ કરશે. હવે વ્યાખ્યામાં આવો. શું કહે છે? ભાગીદારી 1932 કલમ 4 મુજબ ભાગીદારી એવી વ્યક્તિનો સંબંધ છે કે જેઓ બધા, એટલે કે આ બધા ભેગા મળીને ધંધાનું સંચાલન કરે અથવા તેમનામાંથી કોઈ એકની વાત નથી, કોઈ પણ વ્યક્તિ, બરાબર, કા તો જેઠાલાલ, કા નટુ કાકા, કા બબીતા, કોઈ પણ વ્યક્તિ શું કહે છે? કોઈ પણ વ્યક્તિ નફો નુકસાન વહેંચવા સંમત થાય, નફો અને નુકસાન વહેંચવા સંમત થાય તેને છોકરાઓ શું કહેવાય? ભાગીદારી. એટલે બહુ ડીપમાં નહીં જવાનું, ટૂંકું ને ટચ એટલું વિચારવાનું, જે ધંધો કરવા ભેગા મળ્યા છે એ ભેગા મળ્યા એને ભાગીદારી કહેવાય. ભેગા મળેલ દરેક વ્યક્તિને શું કહેવાય? ભાગીદાર કહેવાય. અને ભેગા મળીને જે ધંધો ચલાવવાના છે એ ધંધાને શું કહેવાય? તો કે સર ભાગીદારી પેઢી કહેવાય. જો અહીંયા જે વ્યક્તિ ભાગીદારીમાં જોડાયેલ હોય તે દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે શું કહેવાય? ભાગીદાર. એટલે કે જેઠાલાલ,
નટુ કાકા અને બબીતા ત્રણેય વ્યક્તિગત રીતે શું કહેવાય ભાગીદાર. એટલે ગડા ઇલેક્ટ્રોનિક્સ ચલાવવા માટે જે ભેગા મળીને જે ધંધો કરવાના છે એ દરેક વ્યક્તિને શું કહીશું આપણે ભાગીદાર કહેશું. ત્યારબાદ ભાગીદારી પેઢી. ભાગીદારો દ્વારા સંયુક્તપણે ચલાવવામાં આવતા ધંધાને શું કીધું સંયુક્તપણે એટલે કે બધા ભેગા મળીને જે ધંધો ચલાવવાના છે એટલે કે ગડા ઇલેક્ટ્રોનિક્સ જે ચલાવવાના છે એને શું કહીશું આપણે ભાગીદારી પેઢી. ચલો 3 વ્યાખ્યા પતી. કોઈને કઈ વાંધો ખરી? ચલો મને ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો કે કોઈને વાંધો છે. ઓકે, ચાલો હવે લક્ષણો જોઈએ. જેમ તમારા પણ લક્ષણો હોય એમ હવે આપણે જોવાના છે ભાગીદારીના લક્ષણો. કે ગડા ઇલેક્ટ્રોનિક્સમાં જોડાવા માટે દરેક ભાગીદારી ધ્યાન આપો. શું કહે છે લક્ષણ? પહેલું લક્ષણ કરારથી અસ્તિત્વ. પહેલું લક્ષણ કરારથી અસ્તિત્વ. હવે તમારે મને જણાવવાનું છે, તમે કોમર્સના વિદ્યાર્થીઓ છો, કરાર એટલે શું? કરાર કોને કહેવાય? તમે BA માં ભણ્યા હશો. કરાર એટલે શું? સર લેખિત. એ કરારના પ્રકાર છે, લેખિત અને મૌખિક. કરાર એટલે શું? ઓકે, ધ્યાન આપો. છોકરાઓ, કરાર એટલે સમજૂતી. કરાર એટલે શું? સમજૂતી. હવે સમજૂતીના છોકરાઓ 2 પ્રકાર, એક લેખિત અને બીજો મૌખિક. કરારના કેટલા પ્રકાર? કરાર એટલે શું? સમજૂતી. 2 વ્યક્તિઓ વચ્ચે, ભાગીદારો વચ્ચે કે કોઈ પેઢી અને ભાગીદાર વચ્ચે જે સમજૂતી થાય એ સમજૂતીને શું કહેવાય? કરાર. જેમ કે તમે ન્યૂઝમાં એવું સાંભળ્યું હોય કે ભારત અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ, 5000 કરોડના તેલ કોન્ટ્રાક્ટની સમજૂતી કરાર થયા. તો આ બંને વચ્ચે શું થયા? સમજૂતી થઈ. સમજૂતી એટલે કરાર. અને કરારના 2 પ્રકાર, એક લેખિત અને એક મૌખિક. કયો હિતાવહ? તો કે સર લેખિત. કેવી રીતે? દાખલા તરીકે સમજી લો કે કોઈ વ્યક્તિ છે, એનું નામ છે અમિતભાઈ. અમિતભાઈ કોઈ શાળામાં શિક્ષક તરીકેનું કામ કરે છે અને 2 કલાક ભણાવવા જવાના એને 5000 રૂપિયા પગાર આપવાનો છે. કેટલો પગાર આપવાનો છે? 5000. તો 5000 ગુણ્યા 12 એને વાર્ષિક 2 કલાક લેખે કેટલો પગાર ચૂકવવાનો છે? શાળાએ એને 60000 રૂપિયા ચૂકવવાનો છે. કેટલો ચૂકવવાનો છે? 60000. હવે અમિતભાઈની અને શાળાના સંચાલક કે શાળાના આચાર્ય સાથે એમની ચર્ચા ફોન પર કે ટેબલ પર બેસીને થાય છે. તો આ કેવી ચર્ચા કહેવાય? મૌખિક ચર્ચા. એટલે કેવી સમજૂતી કહેવાય? મૌખિક સમજૂતી કહેવાય. તો એમને 60000ની વાત થઈ. બરાબર. જેમ જેમ વર્ષ વીતતું ગયું, ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા પૂરી થઈ. હવે શાળાના સંચાલકને અમિતભાઈની કોઈ જરૂર નથી. બરાબર. ત્યારે શાળાના સંચાલક કે આચાર્ય શ્રી એમને એવું જણાવે કે અમારી શાળાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ અમે તો 10 મહિનાનો જ પગાર ચૂકવીએ છીએ. તો અમિતભાઈને કેટલો પગાર મળશે? 5000 ગુણ્યા 10 એટલે કે 50000.
તો અમિતભાઈને 10,000 નું શું સહન કરવું પડશે? નુકસાન સહન કરવું પડશે. શું સહન કરવું પડશે? નુકસાન. તો અમિતભાઈ શાળાના સંચાલક કે શાળાના આચાર્ય વિરુદ્ધ કઈ કાર્યવાહી કરી શકે? ના, કોઈ કાર્યવાહી નહીં કરી શકે. કેમ નહીં કરી શકે? કે અમિતભાઈ અને શાળાના આચાર્ય કે સંચાલક વચ્ચે કેવા કરાર થયા હતા? મૌખિક કરાર થયા હતા. પરંતુ અમિતભાઈએ લેટર પેડ પર, શાળાના નામના લેટર પેડ ઉપર કે કોઈ સરકારી લેટર પેડ પર જો એમને દસ્તાવેજ કે એમને લખાણ કરીને એમને સમજૂતી કરી હોત તો શાળાના સંચાલક અથવા આચાર્ય વિરુદ્ધ અમિતભાઈ ફરિયાદ કરી શકે. તો આને કેવી તો કયો સમજૂતી હિતાવહ? લેખિત. ઓકે, બહુ વધારે ડીપમાં નથી જતા, તમે સમજો છો. ચાલો, બીજો છે નફાનો હેતુ. કોઈ પણ પેઢીનો મુખ્ય હેતુ શું હોય? નફો કરવાનો અને ભાગીદારો વચ્ચે વેચવાનો. દાખલા તરીકે અહીંયા ઘડા ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો ઘડા ઇલેક્ટ્રોનિક્સ અને ભાગીદારો વચ્ચે એવો કરાર થયો હોય કે ભાઈ 60 જે પણ કલેક્શન આવે એના 60% ઘડા ઇલેક્ટ્રોનિક્સના સંચાલક એટલે કે જેઠાલાલ અને બાકીના ભાગીદારો વચ્ચે 40%ની વહેંચણી થશે. તો આ નફાનું પ્રમાણ કેવું રહેશે? 60%, 40%. તો પેઢીનો હેતુ શું હોય? નફો કરવો અને ભાગીદારો વચ્ચે વેચવો. હવે એ કરારનામામાં દર્શાવ્યું હોય, એટલે કે કરાર વખતે નક્કી થયું હોય કે ભાઈ 60%, 40%, 70%, 30%, 50%, 50%, 30%, 80%, 70% જે પણ નક્કી કર્યું હોય એ આપણે એ રીતે નફો વેચવાનો થાય. ઓકે, ચાલો એના પછી નંબર 3, કાયદેસરનો ધંધો. છોકરાઓ, આપણે જે ધંધો કરવા જઈ રહ્યા છે, જેમાં ભાગીદાર તરીકે જોઈન થઈ રહ્યા છે, જે ભાગીદારી અસ્તિત્વમાં આવી છે, એ જે ધંધો કરવાની છે એ કેવો ધંધો હોવો જોઈએ? કાયદેસરનો ધંધો હોવો જોઈએ. ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર, એટલે ગુજરાતીમાં બોલીએ તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, એટલે કે ગુજરાત સરકાર કે ભારત સરકારના નીતિ નિયમમાં આવતા હોય એવા જ પ્રકારના ધંધો તમે કરી શકો. જેમ કે ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતમાં તમે દારૂનો ધંધો કરી ન શકાય. હા, દારૂ વેચવો એ ધંધો કહેવાય, પરંતુ એ ગુજરાતમાં તમે એનો ધંધો કરી ન શકો. તો એ કેવો ધંધો કહેવાય? ગેરકાયદેસર. એટલે આપણે જે પણ ધંધો કરીએ છીએ એ ધંધો કેવો હોવો જોઈએ? કાયદેસરનો ધંધો હોવો જોઈએ. હા, તમે પાણીનો ધંધો કરી શકો, તમે ખાવા પીવાનો ધંધો કરી શકો, બરાબર, પણ આ ધંધો કરી શકો નહીં. ઓકે, સમજો છો તમે? ચાલો, નંબર 4, એકબીજાના એજન્ટ. કેવા? એકબીજાના એજન્ટ. ભાઈ, એજન્ટ અકાઉન્ટિંગ શબ્દ છે, ગુજરાતીમાં બોલીએ તો પ્રતિનિધિ, એટલે કે એકબીજાને મદદ કરી શકે તેવો. એકદમ પ્યોર ગુજરાતીમાં બોલીએ તો એજન્ટ એટલે શું? પ્રતિનિધિ. આપણે હમણાં જોયું તે પ્રમાણે આ ઘડા ઇલેક્ટ્રોનિક્સમાં આ બબીતાબેનના ખરાબ દિવસ આવી જાય, સમજી લો કે લગ્ન થઈ જાય. શું થઈ જાય? લગ્ન થઈ જાય. તો બબીતાબેનનું કામ શું છે? ખરીદી અને વેચાણ. ભાઈ, શું કહેવાય? ઘડા ઇલેક્ટ્રોનિક્સ નું હૃદય કહેવાય. ખરીદ અને વેચાણ વગર બાકીના કાર્યો થાય જ નહીં. હવે બબીતાબેનના લગ્ન થશે, એ 10 દિવસ, 15 દિવસ, મહિનો
ધંધા પર આવી શકે તેમ નથી. તો શું કરવાનું? ખરીદ વેચાણનું કામ બંધ કરી દેવાનું? નહીં. આવા સમયમાં આ નટુ કાકા અને જેઠાલાલ પોતાની ત્રીજી આંખ ખોલશે અને એમ કહેશે, બબીતા ટેન્શન નહીં લે, ખરીદીનું કામ હું સંભાળી લઈશ. નટુ કાકા કે માર્કેટમાં એમ પણ હું ચેક નાખવા જાઉં છું, વેચાણનું કામ હું સંભાળી લઈશ. તો આ બંને ભેગા મળીને બબીતા બેનનું કામ શું કરશે? સંભાળી લેશે. તો આ બબીતા બેનના નટુ કાકા અને જેઠાલાલ, એ તો તૈયારીમાં જ હોય, જેઠાલાલ શું કરતા હોય? શું કહેવાય? પ્રતિનિધિ કહેવાય, એકબીજાના એજન્ટ કહેવાય. સમજાય છે છોકરાઓ? સોરી. ચાલો, નંબર 5, સભ્ય સંખ્યા. નંબર 5, સભ્ય સંખ્યા. ચાલો, ભાગીદારોની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કોઈ પણ પ્રોબ્લેમ વગર આપણે બોલી શકીએ કે 2. અને વધુમાં વધુ સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે સર 100. કેટલી? 100. વધુમાં વધુ કેટલી સંખ્યા? 100. બરાબર. 2013 કલમ 464 પ્રમાણે વધુમાં વધુ કેટલી સંખ્યા હોવી જોઈએ? 100. હવે કોઈ છોકરાને સર સવાલ થાય કે સર 110 સંખ્યા થઈ જાય તો એને ભાગીદારી કહેવાય કે ન કહેવાય? છોકરાઓ, ન કહેવાય. જો સંખ્યા 100 થી વધી જાય તો ભાગીદારીનું કંપનીમાં રૂપાંતર થાય અને એ રૂપાંતર આપણે આવતા વર્ષે FY BCom સેમેસ્ટર 1માં ભણીશું કે ચાલુ ભાગીદારો જો વધી જાય તો ભાગીદારીનું કંપનીમાં રૂપાંતર થાય, ત્યારે નવો જૂનો ધંધો બંધ કરીને નવા ધંધામાં ફેરબદલ કરવાનું હોય. ઓકે. જો નિયમ ભાગીદારી 2014 નિયમ 10 પ્રમાણે કે તો વધુમાં વધુ સંખ્યા કેટલી હોવી જોઈએ? 50. વધુમાં વધુ કેટલી સંખ્યા હોવી જોઈએ? 50. ઓકે. તો એક આ મહત્વનું હતું, આ પરીક્ષામાં પૂછી શકાય. અહીંયા હું એક વસ્તુ ભૂલી ગયો. નફાનો હેતુ જો ભાગીદારોએ નક્કી ન કરી હોય કે તમને કેટલો નફો મળશે, તો દરેક ભાગીદારને કેવા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં. કેવા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં. એટલે 50% અથવા 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી શકાય. આ 2 પોઈન્ટ તમને MCQ માં પૂછી શકાય. ઓકે. અત્યારથી નહીં કહી દઉં, બરાબર? હું તમને એનું ઇમ્પોર્ટન્સ કહીશ, પણ હું તમને 2 વસ્તુ કહું છું જે છેલ્લા 1.5 વર્ષથી બહુ હલ્લાબોલ ચાલી રહ્યો છે. IMP. ભાઈ, તમે આવનારા 7 વર્ષ સુધી અકાઉન્ટિંગ ભણવાના છો, બરાબર? આજે આપણે ખાલી નિયમો ભણીએ છીએ. તમે ભવિષ્યમાં જ્યારે ગ્રેજ્યુએશન કે માસ્ટરમાં જશો ત્યારે દરેક ખર્ચનું વિશ્લેષણ ભણવાનું છે, બરાબર? દરેક નિયમો, જેમ કે અહીંયા આપણે જે નિયમો ભણવાના છે એનું એક અલગ અકાઉન્ટ ભણવાના છો. જેમ તમારા ધંધામાંથી કે તમારા નફામાંથી કરવેરા બાદ થાય છે તો એનું એક આખું અલગ અકાઉન્ટ ભણવાનું છે. ધંધાને સંભાળવા માટેનું એક અલગ અકાઉન્ટ ભણવાનું છે. વ્યૂહરચના જે બીજા ધંધા કરતા અલગ બહાર પાડવાની છે એનું એક અલગ અકાઉન્ટ ભણવાનું છે. તો ભાઈ, અકાઉન્ટ ઇઝ વેરી વાસ્ટ સબ્જેક્ટ, બરાબર? માત્ર 13 ચેપ્ટર નથી. તો આપણે પહેલા 13 ચેપ્ટર ભણીશું, બરાબર? વ્યવસ્થિત રીતે ભણીશું અને એ 13 પ્રકરણ ભણ્યા પછી એમાંથી આપણે બોર્ડને અનુલક્ષીને IMP કાઢીશું. સીધી જ IMP નથી ભણવાની. અહીંયાથી હું 2 MCQ કહી દઈશ, આમાંથી કદાચ એક પૂછાઈ પણ જાય તો બાકીના આખું પ્રકરણ ભણવાનો કોઈ મતલબ જ નહીં રહે. તો IMP ના હલ્લાબોલ બંધ કરો
અને ભણવા પર ફોકસ કરો. બરાબર. અકાઉન્ટ શું છે, ભાગીદારીની ભણીએ છો તો ભાગીદાર શું છે, કાયદેસર ધંધો એટલે શું, આ વિશે ભણો. બરાબર છે. ચાલો, ઓકે. અમર્યાદિત જવાબદારી. કેવી જવાબદારી? અમર્યાદિત જવાબદારી. ભાઈ, દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત. આપણે ગયા વર્ષે 2 શબ્દો ભણ્યા હતા પારિભાષિક શબ્દોમાં. શું? નાદાર અને સદ્ધર. બરાબર. તો એ 2 વ્યાખ્યામાં ખાસ કરીને નાદારમાં આપણે એવું ભણ્યા હતા. બરાબર, કે ભાગીદાર વ્યક્તિની મિલકતો તેના દેવા કરતા ઓછી થઈ જાય. તો આવા સંજોગોમાં જો આપણે ભાગીદારી પર આવીએ તો આપણે જવાબદારી અહીંયા કેવી છે? મર્યાદિત છે. જો આપણે ધંધો ચલાવી શકે તેવી સ્થિતિમાં ન હોય અથવા ધંધો ખોટ સિવાય ચલાવી શકાય તેવી સ્થિતિમાં નહીં હોય અને જો ધંધો બંધ કરવો પડે તો જ્યારે આપણે ધંધો બંધ કરીએ છીએ તો ધંધાની મિલકતો અને દેવા વેચ્યા બાદ પણ જો ધંધામાં દેવું વધે તો ભાગીદાર પોતાની અંગત મિલકત જેવી કે જમીન, મકાન, બરાબર, રોકાણો કે ખેતર હોય તો ખેતર કે પત્નીના ઘરેણા વેચીને પણ દેવા ચૂકવવા પડે છે, લેણદારને રૂપિયા ચૂકવવા પડે છે. તો ભાગીદારની જવાબદારી છોકરાઓ કેવી હોય છે? અમર્યાદિત. આ હતો પોઈન્ટ નંબર 6. અને નંબર 7માં કઈ નથી? માલિકી અને સંચાલન. બધા જ ભાગીદારો ભેગા મળીને ધંધાનું સંચાલન કરે અથવા દરેક વ્યક્તિ સંચાલન અને નફા નુકસાનમાં ભાગ આપવા સંમત થાય એને કહેવાય. આ આપણે જોઈ ગયા છે. ઓકે, તો આ હતા 7 પોઈન્ટ. લક્ષણોમાં કેટલા હતા? 7 પોઈન્ટ. તો આપણે કેટલું વસ્તુ ભણ્યા? એક ભણ્યા ભાગીદારી. બરાબર. કોને કહેવાય ભાગીદારી? કે ભારતીય ભાગીદારી 1932 કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે બધા ભેગા મળીને અથવા તેમનામાંથી કોઈ પણ વ્યક્તિ શું કરવા માટે? નફો નુકસાન વેચવા સંમત થાય તો આને શું કહેવાય? ભાગીદારી. એમાં જોડાયેલ વ્યક્તિને શું કહેવાય? ભાગીદાર. અને બધા ભાગીદારો ભેગા મળીને જે ધંધો ચલાવવાના હોય એ ધંધાને શું કહેવાય? તો કે સર ભાગીદારી પેઢી. લક્ષણોમાં 2 વસ્તુ યાદ રાખવાનું કે કરારનામામાં જો સૂચના નહીં આપી હોય તો સરખા પ્રમાણમાં વેચાય અને આ સભ્ય સંખ્યાનો મુદ્દો યાદ રાખવાનો. છોકરાઓ, હવે આપણે એક નાની સ્ટોરી જોઈએ જેથી તમને ભાગીદારી વધુ વ્યવસ્થિત સમજાય. તો આ છે ઓરેગોન યુનિવર્સિટી. 1964માં ક્યારે? 1964માં ફિલ નાઇટ નામનો વિદ્યાર્થી જે રનર હતો, દોડવીર, પ્યોર ગુજરાતીમાં બોલીએ તો, બરાબર, તે ના મગજમાં વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? કે જાપાનની સારી કંપનીના બૂટ એટલે કે શૂઝ અમેરિકામાં લાવીને ન વેચી શકાય, પરંતુ તેની પાસે નહીં અનુભવ હતો કે નહીં હતા રૂપિયા એટલે કે નાણાંની અછત હતી. પણ આ એ યુનિવર્સિટીમાં શું હતો? રનર હતો, દોડવીર હતો. તો એણે એના કોચ એટલે કે આપણી ભાષામાં બોલીએ તો શિક્ષક અને સ્પોર્ટ્સની ભાષામાં બોલીએ તો કોચ, એને વાત કરી. શું વાત કરી? કે સર મારે આવું કાર્ય કરવું છે કે જાપાનમાં બહુ સારા શૂઝ મળી રહ્યા છે અને આપણે અમેરિકામાં સારા શૂઝની અછત છે, તો આપણે અમેરિકામાં લાવીને એને વેચી શકાય, પરંતુ મારી પાસે નહીં અનુભવ કે નથી શું પૈસા. તો એમના કોચ અને એ વિદ્યાર્થી બંનેઓએ નક્કી કર્યું અને એમને $500 ભેગા કર્યા અને
જાપાનની એક કંપની સાથે છોકરાઓ શું કર્યો? કરાર કર્યો. એટલે કે શું કર્યો? સમજૂતી કરી અને બ્લુ બાયરન સ્પોર્ટ્સ લિમિટેડ સાથે એ લોકો જોડાયા અને આ બે અમેરિકા માટે શું બન્યા? ભાગીદાર બન્યા. કોના? બ્લુ રિબન સ્પોર્ટ્સ લિમિટેડના. ઓકે. અને હવે આવા સમયમાં એ લોકો શું કરે છે કે ભાઈ આ જે વિદ્યાર્થી હતો ફિલ નાઇટ એનું હવે જ્યાં જ્યાં ઇવેન્ટ થાય છે, શેની? સ્પોર્ટ્સની જ્યાં ઇવેન્ટ થાય છે ત્યાં ખેલાડીઓને બતાવવા માટે પોતાની ગાડીમાં, ક્યાં? પોતાની ગાડીમાં એ પોતાની બ્રાન્ડની ઓળખ આપવા માટે, એ સૂચની ઓળખ આપવા માટે ખેલાડીઓને બતાવે છે. તેમાંથી અમુક ખેલાડીઓને પસંદ આવે તો એમને શું કરે છે? વેચાણ કરે છે. અને આ જેમના કોચ હતા બિલ વોર્મેન, એ ઘરે ટેકનિકલ કામ કરતા કે ભાઈ એવા કયા પ્રકારના શૂઝ બનાવી શકાય જે દોડવીર માટે સારા હોય. અને એક સવારે એમને નાસ્તો કરતા કરતા વિચાર આવ્યો અને એમને વફલ આયર્નમાં એ જે શૂઝમાં વપરાતું રબર હોય એમાં અહીંયા શેકવાનો પ્રયત્ન કર્યો અને પ્રયત્ન સફળ થયો. પ્રયત્ન સફળ થયા બાદ 1971માં એમને આ જે જાપાન કંપની હતી એમની સાથે કરાર રદ થયો. કોઈના કોઈ ટેકનિકલ કારણોસર એમની સાથે કરાર રદ થયો અને 1971માં એમણે એક નવી કંપનીની સ્થાપના કરી જેને આપણે નાઇકી તરીકે ઓળખીએ છીએ. નાઇકી, જે ગ્રીક વિજય દેવીનું નામ છે. બરાબર? ગ્રીક વિજયની દેવી તરીકે ત્યાં ઓળખાય છે અને તેના પ્રખ્યાત રાઈટ નિશાની જે આમ છે, બરાબર, જેનો લોગો માત્ર તેમને $35 એક સ્ટુડન્ટના પાસે ડિઝાઇન કરાવ્યો હતો. તો આ બે ભાગીદારોની વાત હતી અને એક નવી પેઢી એટલે કે નાઇકીની સ્થાપના કરી. તો આ વાત આ છે ભાગીદારી. ઓકે, ચાલો ભાગીદારી થાય પછી આપણે ભણવું પડે ભાગીદારી કરારનામું. હવે જો છોકરા આમાં કઈ મોઢે કરવા જેવું નથી. મને એટલી ખબર છે કે મેં પહેલા પોઈન્ટમાં એવું ભણ્યો. શું ભણ્યો? કે સર ભાગીદારી કઈ હિતાવ છે? લેખિત. તો ભાગીદારો વચ્ચે જે લેખિત કરાર થાય એને ભાગીદારી કરારનામું કહેવાય. જો શું છે? ભાગીદારો દ્વારા લેખિત સ્વરૂપમાં તૈયાર કરવામાં આવતા કરારને શું કહેવાય? ભાગીદારી કરારનામું કહેવાય. હવે છે ને અત્યારે 2017 પછી આ સવાલ નથી પૂછાયો, પણ મને એક વિદ્યાર્થીએ અગાઉ સવાલ પૂછેલો ને હું દર વર્ષે આ ભણાવું છું. સિલેબસમાં નથી અત્યારે, પણ તમને પૂછી શકાય. લેખિત કરારનામું કેમ જરૂરી છે? મને કોમેન્ટ બોક્સમાં જણાવો. તમને આટલું બધું મેં સમજાવ્યું. જો તમે એ છોકરાએ મેં સવાલ કર્યો હતો એ હું હવે દર વર્ષે ભણાવું છું, પણ તમે મને જણાવો, એક વિદ્યાર્થી પણ જણાવશે, મને ગમશે કે લેખિત કરાર કેમ જરૂરી છે. પટેલ બ્રિટા, વેરી ગુડ દીકરા. ભાગીદારો વચ્ચે મતભેદ ન થાય, પણ જવાબ આટલો ટૂંકો નથી. ચાલો ધ્યાન આપો. ભાગીદારો વચ્ચે છોકરીએ કીધું ત્યાં મતભેદ ન થાય, ઝઘડો ન થાય, ગેર સમજૂતી ન થાય, અણબનાવ ન બને, તે માટે આપણે ભાગીદારી કરારનામું
તૈયાર કરતા હોય છે. અને જો ભાગીદાર, જેમ કે પેલા ભાઈની વાત કરેલી, કોણ? અમિતભાઈને, તો કોઈ ભાગીદાર વચ્ચે અન્યાય થાય તો ભાગીદારી કરારનામું, કયું કરારનામું? ભાગીદારી કરારનામું અદાલતમાં રજૂ કરીને, ક્યાં રજૂ કરીને? અદાલતમાં રજૂ કરીને યોગ્ય ભાગીદારને, કયા ભાગીદારને? યોગ્ય ભાગીદારને ન્યાય અપાવી શકાય. શું અપાવી શકાય? ન્યાય અપાવી શકાય. સમજાય છે? ચાલો આગળ જોઈએ. તો ભાગીદારી કરારનામામાં સમાવિષ્ટ બાબતો મસ્ટ આમાંથી MCQ શોર્ટ ક્વેશ્ચન તમારા દાખલા માટે જરૂરી બહુ બધી વસ્તુ છે. પહેલી વાત છે ભાગીદારની વિગતો. આપણે નવો ધંધો શરૂ કરવા જઈ રહ્યા છે, બરાબર? તો એ ભાગીદારનું નામ શું છે? એ ભાગીદાર ક્યાં રહે છે, બરાબર? એ અગાઉ કઈ પેઢીમાં કામ કરતો હતો, એના લક્ષ્ય શું છે, બરાબર? આ વગેરે બાબતો ક્યાં હોવા જોઈએ? ભાગીદારી કરારનામામાં હોવા જોઈએ. એના પછી બીજો સવાલ, બીજો પોઈન્ટ છે પેઢીની વિગતો. આપણે જે પેઢી રચવા જઈ રહ્યા છે એ પેઢીનું નામ શું છે, એ પેઢીનું સરનામું શું છે, એ પેઢી ક્યાં આવેલી છે, એ પેઢી આજથી 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ પછીના એમના વિઝન શું છે, બરાબર? એ પેઢી કયા કાર્ય કરવા જઈ રહી છે, બધી જ વિગતો ક્યાં હોવી જોઈએ? ભાગીદારી કરારનામામાં હોવી જોઈએ. ચાલો નંબર 3, આ મારે તમને જ પૂછવાનો છે. ધંધાના પ્રકારો. ભાઈ BA માં તમે 11 કોમર્સમાં ભણી ગયા હશો. ધંધાના કેટલા પ્રકારો? 3, 4, 2. ભાઈ પોઈન્ટ નથી પૂછતો, એટલે નંબર નથી પૂછતો, મને જવાબ જોઈએ. ધ્યાન આપો. ધંધાના 5 પ્રકાર. પહેલો એકાંકી, બીજો ભાગીદારી, ત્રીજું કંપની સ્વરૂપ, ચોથું સહકારી મંડળી, અને નંબર 5 HUF, હિન્દુ અવિભક્ત કુટુંબ. તો ભાઈ આપણે જે ધંધો કરવા જઈ રહ્યા છે એ પેઢી એકાંકી છે, ભાગીદારી છે, કંપની સ્વરૂપ છે, સહકારી મંડળી છે કે હિન્દુ અવિભક્ત કુટુંબ છે, તેની નોંધ ક્યાં હોવી જોઈએ? ભાગીદારી કરારનામામાં હોવી જોઈએ. સમજાય છે છોકરાઓ? ચાલો નંબર 4, ભાગીદારીનો આરંભ. ભાઈ ભાગીદારીનો આરંભ ક્યારે થયો, ધંધો કયા દિવસે શરૂ કરવાનો છે તેની વિગતો. જેમ કે આપણા દેશની વાત કરીએ તો 3 પ્રકારે ધંધો શરૂ થતો. પહેલા બેસતા વર્ષના દિવસે, બેસતા વર્ષે ધંધો ચાલુ થતો અને દિવાળીએ એમનું વર્ષ પૂરું થતું. જો કેલેન્ડર વર્ષ પ્રમાણે ધંધો શરૂ કરીએ તો 1 થી 31 ડિસેમ્બર, એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનો ધંધો રહેતો. અને જો નાણાકીય વર્ષ પ્રમાણે હોય તો 1 એપ્રિલથી 31 ડિસેમ્બર. તો આપણો ધંધો ક્યારે શરૂ થવાનો છે તેની વિગત પણ ક્યાં હોવી જોઈએ? ભાગીદારી કરારનામામાં હોવી જોઈએ. ચાલો એના પછી નંબર 5, મૂડી. ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે ને મૂડી કહેવાય. પણ અહીંયા ભાગીદારી, અહીંયા રૂપિયાની વાત છે. ચાલો તો ધંધાનો માલિક એટલે કે ધંધાનો ભાગીદાર કેટલા રૂપિયા લાવશે? 5 લાખ, 10 લાખ, 20 લાખ, 5 કરોડ,
કેટલા વધુમાં વધુ કેટલી મૂડી લાવે તેની વિગતો લાવવી જોઈએ, તેની વિગતો ક્યાં હોવી જોઈએ? ભાગીદારી કરારનામામાં હોવી જોઈએ. અને ખાસ સાંભળજો, જો ભાગીદારી કરારનામામાં તે અંગેની વિગત નહીં દર્શાવેલ હોય તો દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. શું કીધું? દરેક ભાગીદારે મૂડી કેટલી લાવવી તેની વિગતો ભાગીદારી કરારનામામાં હોવા જોઈએ. 5 લાખ, 10 લાખ, 50 લાખ, 20 લાખ, 1 કરોડ, 5 કરોડ જે પણ હોય એ ભાગીદારી કરારનામામાં તેનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. જો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ ન હોય તો દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત હોતી નથી. હા, મૂડી વગર ધંધો શક્ય નથી, પણ દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત હોતી નથી. તો જે ભાગીદાર મૂડી નહીં લાવશે અને નફાના ભાગીદાર તરીકે ઓળખવામાં આવશે. ચાલો, નંબર 6, ભાગીદાર ધંધામાં મૂડી લાવ્યો તો બદલામાં પેઢી ભાગીદારને વ્યાજ ચૂકવશે. કેટલું વ્યાજ ચૂકવશે? 6%, 9%, 10%, 18%, 12%? કેટલું ચૂકવશે? આની વિગત પણ ક્યાં હોવી જોઈએ? ભાગીદારી કરારનામામાં હોવી જોઈએ. ત્યારબાદ ઉપાડ, બરાબર. જેમ હમણાં આપણે ગડા ઇલેક્ટ્રોનિક્સમાં બબીતાબેન લગ્ન કરવા માટે સમજી લો કે ધંધામાંથી 5 લાખ અંગત વપરાશ માટે લઈ ગયા, તો બબીતાબેન ને જેઠાલાલ અને પેલા નટુ કાકા મફતમાં ઉપાડ કરવા દેશે નહીં. બદલામાં તેની પાસેથી વ્યાજ વસૂલ કરશે. કેટલું વ્યાજ? એ બાદ પછી. પણ આ તો લગ્ન માટે લઈ ગયા, બરાબર. ક્યારેક અંગત કારણોસર લઈ ગયા, ક્યારેક ઘર વપરાશ માટે લઈ ગયા. તો દરેક ભાગીદાર વર્ષ દરમિયાન એ વધુમાં વધુ કેટલો ઉપાડ કરી શકે? 50,000, 70,000, લાખ, 2 લાખ, 5 લાખ, 50 લાખ, કેટલો? એની વિગતો પણ ક્યાં હોવી જોઈએ? ભાગીદારી કરારનામામાં હોવી જોઈએ. જો ભાગીદારી કરારનામામાં તે અંગેનો ઉલ્લેખ નહીં કર્યો હોય તો ઉપાડ કરી શકાય નહીં. ચાલો, ત્યારબાદ ઉપાડ પર વ્યાજ. ઉપાડ કર્યો છે તો ઉપાડ પર કેટલા ટકા વ્યાજ પેઢી ભાગીદાર પાસેથી વસૂલ કરશે? જો અહીંયા 2-3 MCQ ભેગા આવે, કોણ વસૂલ કરે વ્યાજ? પેઢી. કોની પાસેથી? ભાગીદાર પાસેથી. તો ભાગીદાર પાસેથી વ્યાજ વસૂલ કરે એટલે કે ભાગીદારી પેઢી માટે ઉપાડ પર વ્યાજ શું કહેવાય? આવક કહેવાય. તો ચાલો, ઉપાડ પર વ્યાજ વસૂલ કરશે. કેટલું? 9%, 10%, 12%, 18%, 20%, 28%? કેટલું? એનો પણ ઉલ્લેખ ક્યાં હોવો જોઈએ? ભાગીદારી કરારનામામાં હોવો જોઈએ. જો ભાગીદારી કરારનામામાં આ અંગેનો ઉલ્લેખ નહીં કર્યો હોય તો ઉપાડ પર વ્યાજ આપી શકાય નહીં. ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં. નંબર 9, નફા નુકસાનની વહેંચણી. હમણાં જ મેં વાત કરી કે સંચાલક અને ભાગીદારો કે બધા જ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં નફો વેચાશે, કેવી રીતે વેચાશે, બરાબર, એનો ઉલ્લેખ ક્યાં હોવો જોઈએ? ભાગીદારી કરારનામામાં હોવો જોઈએ. જો ભાગીદારી કરારનામામાં તે અંગે ઉલ્લેખ ન કર્યો હોય તો કેવા રીતે? સરખા પ્રમાણમાં અથવા 1:1 અથવા 50-50% રીતે નફા નુકસાનની વહેંચણી થાય. કેવી રીતે નફા નુકસાનની વહેંચણી થાય? સરખા હિસ્સે 50-50% અથવા 1:1 પ્રમાણમાં. ચાલો, અહીંયા બહુ બધું લખાઈ ગયું. એના પછી નંબર 10, ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. આ લોજિક વાળો સવાલ છે. સર, અમારી પાસે એ જ નથી.
મને ખબર છે. મને હવે જણાવો, ભાગીદારને શું મળે? ફટાફટ, ભાગીદારને શું મળે? વેરી ગુડ, વેરી ગુડ. ભાગીદારને શું મળે? નફો મળે. એટલે અકાઉન્ટની દ્રષ્ટિએ બોલું તો નફા ભાગ મળે. તો ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું ન મળે, પણ કોઈ ભાગીદાર સક્રિય હોય, એટલે કે ધંધામાં કાર્ય વધુ વ્યવસ્થિત કરતો હોય, તો એને પગાર ઉપરાંત નફા ભાગ ઉપરાંત એને પગાર આપવામાં આવે. ક્યારેક ક્યારેક પેઢીએ નક્કી કરેલા ટાર્ગેટ કરતા કોઈ ભાગીદાર થકી એ લક્ષ્ય જલ્દી અચીવ થતા હોય તો એને કે શું આપવામાં આવે? બોનસ કે કમિશન પણ આપવામાં આવે. પણ આનો પણ ઉલ્લેખ ક્યાં હોવો જોઈએ? ભાગીદારી કરારનામામાં હોવો જોઈએ. જો ભાગીદારી કરારનામામાં આ અંગે ઉલ્લેખ ન કર્યો હોય તો આપી શકાતું નથી. 11મો, ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. કોણ લોન આપશે? ભાગીદાર. કોને આપશે? પેઢીને. જ્યારે પેઢી યોગ્ય રીતે કામ નહીં કરી શકતી હોય, પેઢી પાસે દેવું વધી ગયું હોય, તો પેઢી કોઈ ભાગીદાર પાસેથી લોન લે. તો જ્યારે પણ પેઢી લોન ચૂકવે, કોને? ભાગીદારને. તો જે પણ નક્કી કર્યું હોય કે ભાઈ 6%, 10%, 12%, 18%, 20%, જે પણ કરારનામામાં નક્કી કર્યું હોય તે પ્રમાણે વ્યાજ ચૂકવવું પડે. પણ જો અંગે ઉલ્લેખ નહીં કર્યો હોય, શેના અંગે? ભાગીદારે પેઢીને આપેલ લોન અંગે ઉલ્લેખ નહીં કર્યો હોય તો એના પર કેટલા ટકા વ્યાજ ચૂકવાય? 6% વ્યાજ ચૂકવાય. કેટલા ટકા? 6% વ્યાજ ચૂકવાય. ચાલો, એના પછી પાઘડી. ઓકે, ભાગીદારો જોડાય છે. શેમાં? ભાગીદારીમાં. તો કોઈ એવો ભાગીદાર છે એના થકી ધંધો જલ્દી ચાલતો હોય, બરાબર, તો એને પાઘડી સ્વરૂપે કેટલી રોકડ આપવી, બરાબર, એને લાભ કેટલો કરી આપવો વગેરેની વિગતો પણ ક્યાં હોવી જોઈએ? ભાગીદારી કરારનામામાં હોવી જોઈએ. એના પછી છે પ્રવેશ. બરાબર, દાખલા તરીકે ત્યાં 3 ભાગીદાર છે, ચોથો ભાગીદાર પ્રવેશ કરે છે, તો ચાલુ ભાગીદારીની પાઘડી બેઠી પેલા ભાગીદારને મળી જશે. તો પાઘડી તરીકે નવો ભાગીદાર કેટલી રોકડ લાવશે, બરાબર, એ ધંધામાં જોડાશે તો એનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું રાખવાનું છે વગેરે બાબતો પણ ક્યાં હોવી જોઈએ? ભાગીદારી કરારનામામાં હોવી જોઈએ. જો કોઈ ભાગીદારનું નિવૃત્ત થાય છે તો એ ભાગીદાર થકી જો વ્યવસ્થિત ધંધો ચાલતો હોય તેને પાઘડી સ્વરૂપે એને કેટલા રૂપિયા આપવાના છે, જો એને પેઢીને લોન આપી છે તો એને વ્યાજ કેટલું ચૂકવવાનું છે, બરાબર, વગેરે બાબતો પણ ક્યાં હોવા જોઈએ? ભાગીદારી કરારનામામાં હોવા જોઈએ. અને નંબર 14, જો ધંધો આપણે કરતા હોય, બરાબર, અને જો ધંધામાં ખોટ આવતી હોય, સતત ખોટ આવતી હોય, ખોટ સિવાય ધંધો ચલાવી શકાય તેવી સ્થિતિમાં નહીં હોય, ત્યારે પેઢીનું શટર પાડવું પડે. એટલે કે પેઢીનું શું કરવું પડે? વિસર્જન કરવું પડે. બરાબર, તો વિસર્જન કેવી રીતે કરવાનું, ક્યારે કરવાનું, કયા સંજોગોમાં કરવાનું, એની વિગતો પણ ક્યાં હોવી જોઈએ? ભાગીદારી કરારનામામાં હોવી જોઈએ. તો આજે હતો આ પહેલો લેક્ચર. કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ડાઉટ્સ કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણી અકાઉન્ટ માસ્ટર ક્લાસના ડાઉટ ક્લિયરિંગ સેશનમાં પણ પૂછી શકો છો, અથવા અમારા આ નંબર પર, અમારો આ હેલ્પલાઇન નંબર છે, તમે એના ઉપર પણ તમે અમને પૂછી શકો છો.
વિધિન 24 અવર્સમાં તમને તમારો જવાબ મળી જશે. આ 24 અપ ટુ બોલું છું, એમ તો 1-2 કલાકમાં જ મળી જશે, પણ અમારી ટીમ કશે ને કશે વ્યસ્ત હશે તો તમને 24 કલાકની અંદર તમારા પ્રશ્નોનો જવાબ મળી જશે. અને તમને કોઈ ઇમરજન્સી પ્રશ્ન છે કે ભાઈ મને 10 મિનિટમાં જોઈએ, તો તમે આના ઉપર કોલ પણ કરી શકો છો. ઓકે, તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી શુભરાત્રી. થેન્ક યુ.